તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આ ચેપ્ટરની અંદર કાર્ય ગતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેયની વાત કરી, પણ એ જે કાર્ય હતું એમાં જે બળ લાગતું તો એ બળ સમગ્ર સ્થાનાંતર દરમિયાન અચળ રહેતું હતું, પણ વ્યવહારની અંદર મોટા ભાગના બળો છે એ બદલાતા હોય છે. ભાગ્યે જ કોઈ બળ અચળ જોવા મળતું હોય છે. ગુરુત્વાકર્ષણ બળ અચળ રહે છે, પણ વ્યવહારના જે બળ છે, સ્પ્રિંગનું બળ હોય કે બીજા કોઈ પણ બળ હોય એ બદલાતા હોય છે, એટલે કે ચલ હોય છે. તો આવા ચલ બળ વડે થતું કાર્ય કઈ રીતે શોધી શકાય? બળ ગુણ્યા સ્થાનાંતર તો કરી નહીં શકો, કારણ કે બળની તો ચલ બદલાતું હોય તો કેટલી બધી કિંમત હોય. તેવા સંજોગોમાં શું કરવું? તો આકૃતિમાં બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દર્શાવ્યો છે. આ બળ આ આલેખ છે, બ્લુ જે છે. તો જોઈ શકાય છે કે સ્થાનની સાપેક્ષ બળ બદલાય છે. હવે બળ બદલાય તો કોની સાપેક્ષ? ઘણી વખત સમયની સાપેક્ષ બદલાતું હોય, ઘણી વખત સ્થાનની સાપેક્ષ બદલાતું હોય. મોટે ભાગે સ્પ્રિંગ જેવા કિસ્સાઓની અંદર જે વ્યવહારિક છે એમાં સ્થાનની સાપેક્ષ બદલાતું હોય, એટલે જેમ x બદલાય છે ને એમ બળ બદલાય છે. તો આપણે કાર્ય કઈ રીતે શોધવું? તો જો આલેખ તો આપણે આ રીતે દોરી દીધો. એ આલેખની નીચે આ રીતે સૂક્ષ્મ પટ્ટીઓ વિચારવામાં આવેલી છે. આ પ્રારંભિક સ્થાન છે xi, i for initial. અંતિમ સ્થાન છે xf, f for final. આપણે વચ્ચે એક પટ્ટી વિચારીએ છીએ જેની જાડાઈ ડેલ્ટા x છે. હવે નાની પટ્ટી હોવાથી શું થાય કે આટલા ગાળા દરમિયાન બળમાં બહુ ખાસ ફેરફાર થતો નથી, એટલે બળને આપણે અચળ માની લઈએ fx. તો એટલા સૂક્ષ્મ સ્થાનાંતરનું કાર્ય કઈ રીતે મળશે? તો આટલા વિભાગ પૂરતું બળ આપણે અચળ ગણીએ છીએ, બહુ નાનો ફેરફાર છે એટલે. તો સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા w એટલે બળ ગુણ્યા સ્થાનાંતર fx ડેલ્ટા x. હવે અહીંયા cos θ એવું એટલા માટે નથી આવતું, બળ x દિશામાં લાગે છે અને સ્થાનાંતર x દિશામાં થાય, એટલે અહીંયા બ્રેકેટમાં x લખેલો છે. જો કે આ x લખવાનું કારણ કે બળ x નું વિધેય છે, સ્થાનની સાપેક્ષ બદલાય છે પણ x દિશામાં છે અને સ્થાનાંતર x દિશામાં, એટલે fx ડેલ્ટા x થશે. હવે અહીંથી આવી જેટલી પણ પટ્ટીઓ છે આ બધી પટ્ટીઓના ક્ષેત્રફળનો સરવાળો કરો, એટલે કે આ બધા કાર્યનો સરવાળો કરો એટલે કુલ કાર્ય મળશે. w બરાબર વધારે પદોનો સરવાળો તો આપણે સિગ્મા નો ઉપયોગ કરીએ, સિગ્મા fx ડેલ્ટા x. સરવાળો ક્યાંથી ક્યાં સુધી કરવાનો? તો xi થી લઈને xf સુધી. તો જો અહીંયા બળ fx છે, સ્થાનાંતર આટલું, અહીંયા બળ સ્થાનાંતર, આ બધાનો સરવાળો કર્યો એટલે આટલું કાર્ય મળી ગયું. હવે આપણે જે પટ્ટીઓ લીધેલી છે એને અતિ સૂક્ષ્મ લઈએ તો એકદમ સૂક્ષ્મ પટ્ટીઓ વિચારો. તો આવી અસંખ્ય, જેટલી વધારે સૂક્ષ્મ લેશો એટલી એની સંખ્યા વધતી જશે, એટલે સતત થઈ જશે. અને સતતનો સરવાળો છે સંકલનમાં પરિણમે. સંકલન પણ એક સરવાળો જ છે, એ સૂક્ષ્મ ફેરફારોનો સરવાળો. વિકલન એટલે સૂક્ષ્મ ફેરફાર, સૂક્ષ્મ ટુકડાઓ કરવા, અને સંકલન એટલે બધા ટુકડાઓને જોડી દેવા આપણી ભાષામાં કહીએ તો. તો જ્યારે લિમિટ ઓફ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે, પટ્ટીઓની જાડાઈ અતિ સૂક્ષ્મ લેવામાં આવે, તો આજે સાદો સરવાળો સિગ્મા છે, સમેશન, એ સંકલનમાં પરિણમે છે. તો w બરાબર સંકલન fx. જ્યારે આપણે લિમિટ લઈએ છીએ ત્યારે જાણીએ કે ડેલ્ટા મોટો ફેરફાર છે, d સૂક્ષ્મ ફેરફાર, એટલે d બનીએ. ક્યાંથી ક્યાં સુધી? તો કે xi થી xf સુધી. તો ચલ બળ વડે થતા કાર્યનું સૂત્રમાં સંકલન કરવાનું રહેશે, સંકલન fx dx. ને આ જ કાર્ય હકીકતમાં જોવા જઈએ તો ક્ષેત્રફળનો છે. ચલો આટલી પટ્ટીની વાત કરીએ કે બળ f છે, સ્થાનાંતર ડેલ્ટા x, એટલે કાર્ય મળી ગયું. પણ ખરેખર આ લંબચોરસ પટ્ટીનું ક્ષેત્રફળ પણ છે, કારણ કે લંબચોરસ પટ્ટીની પહોળાઈ ગણો તો ડેલ્ટા x છે ને લંબાઈ ગણો તો fx છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ જ થઈ ગયું. તેનો મતલબ કે અહીંથી અહીંયા સુધીનું કાર્ય મેળવવા માટે બધી પટ્ટીઓના ક્ષેત્રફળનો સરવાળો કર્યો, એટલે કાર્ય બે રીતે મેળવી શકો છો. બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ, આ છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ મેળવી દો તોય ચાલે, અથવા સંકલનની મદદથી કરો તો પણ ચાલશે. તો ફરી એક વખત વ્યવહારમાં મોટાભાગના કિસ્સાઓમાં બળ ચલ હોય છે, તો ચલ બળ વડે થતું કાર્ય કઈ રીતે શોધી શકાય? દરેક ક્ષણે બળ બદલાઈ રહ્યું છે, તો સૂક્ષ્મ સ્થાનાંતર વિચારો કે જેટલા સ્થાનાંતર પૂરતું બળ અચળ રહેતું હોય, તો બળ ગુણ્યા સ્થાનાંતર કરીને એટલા સ્થાનાંતરનું કાર્ય મેળવી દો, ડેલ્ટા w fx ડેલ્ટા x. આવા બધા સૂક્ષ્મ સ્થાનાંતરના કાર્ય મેળવો ને એનો સરવાળો કરો, સિગ્મા, એટલે કુલ કાર્ય થઈ જશે પ્રારંભિક થી અંતિમ સુધી. જો ખંડો છે સ્થાનાંતર અતિ સૂક્ષ્મ હશે તો આ જે સાદો સરવાળો છે અતિ સૂક્ષ્મનો સતત સરવાળો સંકલનમાં પરિણમશે. અને એ સંકલન આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ પણ આપે છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ. એટલે ક્ષેત્રફળથી અથવા સંકલનથી ચલ બળ વડે થતું કાર્ય શોધી શકાય છે. તો આ ચેપ્ટરમાં કાર્યની ચર્ચાઓ અહીંયા સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ છે.
હવે ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય જોઈએ તો, કારણ કે કાર્ય તો આવે જ છે, તો ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય સમજાવો તો આ પ્રશ્ન લખવાનો. ચલ બળ વડે થતું કાર્ય સમજાવો તો આ પ્રશ્ન. આગળનું કાર્ય, આગળના પ્રશ્ન ને બધું પીડીએફ માંથી તમને મળી રહેશે. ચલો, કાઇનેટિક એનર્જી ગતિ ઊર્જા કે એટલે 1/2 mv2 છે. બંનેનું આપણે વિકલન લઈએ. d/dt ચલ છે, ફેરફાર થાય એટલે વિકલન લઈ શકાય. બંનેનું સમયની સાપેક્ષ વિકલન કરીએ છીએ. 1/2 m અચળ છે એટલે એને 12 મૂકી દઈએ. 1/2 m ને મેં 12 મૂકી દીધા. તો v² નું સંકલન કેટલું થાય? અહીંયા લખીએ છીએ. ચલો, 1/2 m અચળ છે, 12 મૂકી દીધા. v² નું સંકલન થાય 2v. પણ અહીંયા t ની સાપેક્ષ છે. v નું t, જો અહીંયા v હોત ને તો આટલે અટકી જાય, પણ અહીંયા t છે એટલે છેલ્લે લખવું પડે dv/dt. તો આ 2 ઉડી ગયા એટલે શું આવ્યું? mv dv/dt આવ્યું. બરાબર? તો આ રીતે લખવામાં આવેલું છે. હવે dv/dt વેગનો સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ થઈ જાય. તો આના બદલે પ્રવેગને એને આગળ લખી દીધો. ન્યૂટનની ગતિનો બીજો નિયમ m * a એટલે f થઈ જાય. હવે પાછો વેગ એટલે સ્થાનાંતરનું વિકલન છે dx/dt. તો v ના સ્થાને dx/dt લખવામાં આવ્યું. હવે બંનેના છેદમાંથી dt ઉડાડી દો તો શું આવે? dk = f dx. સંકલન લઈ લો. પ્રારંભિક થી અંતિમ સુધી બંને બાજુ સંકલન લઈ લો. પ્રારંભિક સ્થાનાંતર, અંતિમ સ્થાનાંતર, અહીંયા ગતિ ઊર્જા છે ને, તો પ્રારંભિક ગતિ ઊર્જા, અંતિમ ગતિ ઊર્જા. ચલો, dk નું સંકલન k થશે. હકીકતમાં આ જે નિશાની છે તેને dk તો સંકલન કરવા વપરાય, અહીંયા કઈ નથી એટલે 1 છે. તો 1 નું સંકલન શું થાય? તો કોની સાપેક્ષ કરો છો? k ની સાપેક્ષ, તો k જ થાય. બરાબર? અહીંયા તમે k નો 0 ઘાત મૂકી શકો. સંકલન માટે ઘાતનો નિયમ, ઘાતના 1 નો વધારો છેદમાં નવી ઘાત, k નો 1 ઘાતના છેદમાં 1 એટલે k જ થઈ જાય. એટલે dk નું સંકલન k થાય, dx નું x થાય, dt નું t થાય. બરાબર? આ યાદ રાખવાનું. તો અહીંયા dk નું સંકલન k થયું ને એની સીમાઓ મૂકો મે. અંતિમ માઈનસ પ્રારંભિક એટલે છેલ્લે kf - k આવી ગયું. અને આ તો આપણું કાર્ય છે જ એટલે આ ડબલ થઈ ગયું. અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા એટલે ગતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા k. તો ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય દર્શાવે છે w = ડેલ્ટા k. તો શું કર્યું? ગતિ ઊર્જા k 1/2 mv2 છે, એનું સમયની સાપેક્ષ વિકલન લઈ લીધું. 1/2 m અચળ છે 12, v² નું 2v, 2 ઉડી ગયા 1/2 સાથે, ને v નું t ની સાપેક્ષ dv/dt. dv/dt એટલે a થઈ ગયા, m * a એટલે f થઈ ગયા, અને v એટલે dx/dt. બંનેના છેદમાંથી dt કેન્સલ કર્યા એટલે આવ્યું xi થી xf સુધી સંકલન લેવામાં આવ્યું. dk નું સંકલન k થાય, સીમાઓ મૂકી અંતિમ માઈનસ પ્રારંભિક. અને આ તો બેઠું જ કાર્યનું સૂત્ર છે. અંતિમ માઈનસ પ્રારંભિક એટલે ફેરફાર કહેવાય. તો આ કાર્ય ઊર્જા પ્રમેય છે. પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય અને ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે તે જોઈ શકાય. હકીકતમાં અહીંયા ન્યૂટનનો બીજો નિયમ તો આવે છે, પણ જો આ જે કાર્ય ઊર્જા પ્રમેય છે એ અમુક મર્યાદિત પરિસ્થિતિને જ લાગુ પડે છે, વ્યાપક નથી. જ્યારે ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = ma કોઈ પણ પ્રકારના બળ માટે સાચો છે, જ્યારે અમુક મર્યાદિત પરિસ્થિતિ માટે જ આ કાર્ય ઊર્જા પ્રમેય મેળવી શકાય છે. હવે ચેપ્ટરની અંદર સ્થિતિ ઊર્જાની ચર્ચાઓ આવશે. જેમ ગતિ ઊર્જા જો કાર્ય જો, એમાં હવે સ્થિતિ ઊર્જા આવશે. સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા ભેગી થાય એટલે યાંત્રિક ઊર્જા થશે. પછી કાર્ય કરવાનો દર એટલે પાવર આવશે, અને છેલ્લે સંઘાત, બે પદાર્થની અથડામણ આવશે, એક પરિમાણ દ્વિપરિમાણ. પણ એ પહેલા આને લગતું એક ઉદાહરણ છે. આલેખના ક્ષેત્રફળ પરથી કાર્ય કઈ રીતે મળે એનો એક નમૂનો, એનો એક ઉદાહરણ તો આપણે પહેલા ગણીશું. 6.5 6.4 સુધી ઉદાહરણ થઈ ગયા છે, અને 6.6 નીકળી ગયું છે. બરાબર? એ ખાસ યાદ રાખજો. ઉદાહરણ 6.5 રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. તેની 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. પતરાની પેટીએ કાપેલું કુલ અંતર 20 મીટર છે. બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ દોરો. બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરવાનો છે. બળ આ બેને લગાડેલ બળ છે, જે ગતિની દિશામાં ધન છે, અને વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ છે, અને આ સ્થાનાંતર x છે. તો બેન છે શરૂઆતમાં તો ફોર્મમાં છે, પૂરી ઊર્જા છે, એટલે એક ધારા 100 ન્યૂટનના બળથી પેટીને ખેંચતી જાય છે 10 મીટર સુધી. 10 મીટર સુધી બેન 100 ન્યૂટન જેટલા અચળ બળથી પેટીને ખેંચે છે. અહીંયા પેટીને જ ખેંચવાની આલેખ છે. હવે બેન થોડા થાકી જાય છે, અને થાકવાની માત્રા પછી વધતી જ જશે.
એટલે શું થાય છે, એને લગાડેલું બળ હવે ક્રમશઃ ઘટવા માંડે છે. આટલે સુધી તો 100 ન્યૂટન થયું, પછી 90 થાય, 80 થાય, એમ કરતા કરતા 20 મીટરે પહોંચે ને 50 ન્યૂટન થઈ જાય છે. તો આપણે આટલા સ્થાનાંતર દરમિયાન કાર્ય શોધવાનું છે. તો બહેને કરેલ કાર્ય WF, F બળ માટે, તો જો આ આલેખ થયો ને, તો આનું ક્ષેત્રફળ મેળવ્યું એટલે કાર્ય મળી જાય. તો પહેલા ABCD લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે, પછી CEID સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું પડશે. ચલો, લંબચોરસનું ક્ષેત્રફળ તો બહુ સરળ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 100, આટલું માપ 100 છે અને આ 10 છે, બરાબર, એટલે 100 ગુણ્યા 10. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું છે, તો એ કઈ રીતે મળશે? તો સમલંબ ચતુષ્કોણ આટલો છે, જો અહીંયા માપ છે આ 100 છે અને આ 50 છે, એટલે આ બેની સરેરાશ આવે. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે શું કરવાનું? 1/2 આ બાજુ આવે અને પછી આ બે બાજુઓની સરેરાશ આવે. એટલે આ 100 છે, આ 50 છે, એટલે 100 + 50 ભાગ્યા બેની સરેરાશ અને ગુણ્યા આ બાજુ, બરાબર. કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળમાં મોટી બાજુ અને નાની બાજુની સરેરાશ લેવી પડે, એટલે 100 + 50 ભાગ્યા 2 અને ગુણ્યા આ જે બાજુ છે તે 10. તો આ કેટલા થશે? 150 ભાગ્યા 2 એટલે 75 ગુણ્યા 10 એટલે 750 ને 1000 એટલે 1750 જૂલ જેટલું કાર્ય બેને કરેલું છે. અવરોધક બળ છે, સતત વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. નહીતર તો બેન એક વખત સુટકેસ કે આ પેટીને ગતિમાં આપી દે તો ગતિ શરૂ જ થાય, પણ વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગી રહ્યું છે એટલે માઈનસ બતાવ્યું છે, -50. ઘર્ષણ બળ એક ધારું એક સરખું લાગે છે 20 મીટર અંતર સુધી. તો અવરોધક બળ વડે થયેલ કાર્ય W સ્મોલ f, તો આજ મેળવવાનું રહ્યું આ ક્ષેત્રફળ, એનો આલેખ આવે છે. તો લંબચોરસ AGHI નું ક્ષેત્રફળ, તેમાં લંબાઈ છે 20, પહોળાઈ છે -50, એટલે આવ્યું -1000 જૂલ. જો ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, સ્થાનાંતર આગળ થાય, ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગે એટલે કાર્ય ઋણ આવે છે, એ જોઈ શકાય. તો આ રીતે આલેખ વડે ઘેરાયેલા ક્ષેત્રફળ પરથી પણ કાર્ય તમે શોધી શકો છો. આ ક્ષેત્રફળ બેને લગાડેલ બળ વડે થતું કાર્ય છે ને આ અવરોધક બળ વડે થતું કાર્ય રહેશે. હવે પછીનો જે ટોપિક આવશે પદાર્થની સ્થિતિ અને સંરચનાને કારણે કાર્ય કરવાની ક્ષમતા એટલે સ્થિતિ ઊર્જા, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઉદાહરણ આપણે 6.5 સુધી થઈ ગયા છે, 7 નીકળી ગયું છે, એટલે પછી 8 થી ગણવાના રહેશે, જે સ્થિતિ ઊર્જા, યાંત્રિક ઊર્જા, પાવર વગેરે પર આધારિત હશે.